સુરતના ભાટા ગામે જનરેટરના ધુમાડાથી ગુંગળાઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડતા 3 લોકોના ગુંગળાઈને મૃત્યુ થયા છે. સુરતના ભાટા ગામે ગુંગળામણ થતાં 3 લોકોના મોત થયા છે. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો ફેલાયો હતો અને તેના કારણે 3 લોકોના મોત થયા છે. એક પુરુષ અને 2 મહિલાના સહિત કુલ 3 લોકોના મોત થયા છે. જનરેટરનો ધુમાડો રૂમમાં ઘૂસી ગયો અને લોકો બહાર નીકળે તે પહેલાં તેમના મોત થયા છે. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ ધમધમાટ શરૂ કર્યો છે. કોની ભૂલના કારણે આ ઘટના બની તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિજનોના નિવેદન લીધા છે. પોલીસે અને આસપાસના લોકોએ ઘટના સ્થળે જઈને પહેલાં જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. આ ઘટનામાં આસપાસના સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા છે અને પોલીસે આસપાસના લોકોને નિવેદન લીધા છે. નામ છે અને મારા ફાધર અને મારી માસી અને દાદી અપ થઈ ગયા છે. સવારમાં મેં વહેલો ઉઠ્યો તો મારા પપ્પાને ઉઠાડવાની મેં કોશિશ કરી પણ ઉઠ્યા નહીં. તો મને બીક લાગી કે અચાનક મને રડવું આવી ગયું. તો હું બધાને મેચ રમવા આવડે એમને જાણ જણાવી કે ભાઈ તમે અહીંયા આવો. અહીંયા આવીને એ ભાઈ લોકોએ જાણ જણાવી કે 108 અને પોલીસ વાળાને જાણ કરી દીધી. રૂમ ખોલી ત્યારે ક્યારે ખોલી હતી? રૂમ 7 વાગ્યાની 7:30 વાગ્યાની અંદર ખોલ્યો મેં. શું લાગે છે કઈ રીતે મારી તો નહીં ખબર હવે. કોણ કોણ છે મરવા વાળા? કોણ કોણ છે? હા, મરવા વાળું કોણ કોણ છે? એમાં છે મારી દાદી છે અને એક માસી છે અને મારા ફાધર છે. કેટલા સમય ત્યાં રહેતા હતા? શું કામ કઈ કરતા હતા? એ તો મારા માસી લોકો અત્યારે એમને તેડવા આવલા હતા. મતલબ હવા મહિનો થાય ને મહિનો બદલાવા માટે આવલા ને અમે બી 5 દિવસ પછી જ અત્યારે આવ્યા કે અમે બી લેવા માટે જ આવલા એને કે ચાલ અમે બી લઈ જઈએ એને બહાર કાઢી જઈએ. લેવાનું કારણ શું? એ બોલાવવા આવવાનું કારણ શું? અમારે બોલાવવાનું કારણ એમ છે કે આપણે ચાલ હવે 100 મહિનો થાય ને હવે મારી મમ્મી અપ થઈ જાય અત્યારે 6 મહિનો થયો આજે એટલે આપણામાં કેમ રિવાજ છે તેમ આપણે તે હિસાબે એ કર્યું કે ચાલો વહેલો ઉઠો. શું લાગે છે? આજરોજ સવારે પાલ પોલીસ સ્ટેશનની પીસીઆરને જાણકારી મળી કે અહીંયા એક રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. એટલે તે પોલીસે સ્થળ તપાસ કરી છે અને એમાં 108 આવીને તમે સ્થળ પર મરણ જાહેર કરેલ હતા. અમે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે જે રૂમમાં સૂતા હતા ત્યાં એ લોકો નાનું જનરેટરનો ઉપયોગ કરેલ છે. જે જનરેટરના ધુમાડાના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાવે છે કે ગુંગળામણથી મરણ ગયેલ છે. તેમ છતાં એફએસએલ અને પીએમ રિપોર્ટ આવે બાદ ચોક્કસ મૃત્યુનું કારણ જણાવી શકીશું. કોણ કોણ મૃત્યુ થયું છે? અત્યારે એક બાલુભાઈ કતરાભાઈ પટેલ છે અને એમના 2 લેડીઝ રિલેટિવ છે તે અહીંયા કાલે આવેલા હતા. તેઓ એક જ રૂમમાં સૂતા હતા. તેઓ 3 મરણ ગયેલ છે.